તો માનું પાત્ર તો એવું જ હોય કે હૃદયની નજીક હોય. આપણે ભલે ને 80 વર્ષના થઈ જઈએ તો એ માના ખોળાનો છાંયડો ને માના ખોળાની મીઠાશ તો 80 વર્ષના વૃદ્ધને આવે. જો અહીંયા કેટલી વડીલો, કેટલી માવડીઓ રૂવે છે. હવે ઈ પોતે માં નથી, પોતે દાદીઓ બની ગઈ છે, નાનીઓ બની ગઈ છે, પણ છતાંય માનો ખોળો યાદ આવે, માની રસોઈ, માની દાળ, માનું શાક યાદ આવે. પોતે હવે 200 જણાને જમાડી લેતી હશે, પણ છતાંય માનો રોટલો ઈ માનો રોટલો. તો કવિઓએ માને ખૂબ, મારી તો અહીંયા બેઠી છે, મને હું કામ રોવું આવવું જોઈએ? હા, મારી તો અહીંયા છે. પણ માનું પાત્ર હૃદયના તાર ઝંઝણાવી નાખે છે. તો આપણા સાહિત્યમાં માના પાત્ર વિશે જેટલું લખાયું છે એટલું પિતાના પાત્ર અન્યાય કર્યો છે. કવિઓએ, લેખકોએ, સાહિત્યકારોએ, અમે કથાકારોએ, અમે પિતાના પાત્રને અન્યાય કર્યો છે. આપણે આમ જોતા હોય ને ઘણી વખત આમ પુરુષો, ભાઈઓ કેટલા ધમ, ન શિયાળો જોવે, ન ઉનાળો જોવે, ન ચોમાસું જોવે, સતત દોડતા હોય. અમુકના તો એવા વ્યવસાયો હોય, એક ગામથી બીજે ગામ, બીજે ગામથી ત્રીજે ગામ, ત્રીજે ગામથી અહીંયા. અમારા ભાઈઓ છે, આ બધા પિતાઓ છે, બધાના ઘરે બાળકો છે. ક્યારેક અહીંયા હોય, ક્યારેક અહીંયા હોય, ક્યારેક ત્યાં હોય. તમે પણ બધા ધંધા વેપારો બધા કરતા હો. પુરુષના લગ્ન થાય ને, સ્ત્રી, એમ કહેવાય છે કે સ્ત્રી ને પુરુષમાં સ્ત્રી છે એ શાંત અને સમજદાર વહેલી થઈ જાય, વહેલી ઉંમરે, નાની ઉંમરે થઈ જાય. પુરુષ થોડોક મોડી ઉંમરે સમજદાર થાય, ડાયો થાય, ઠરીઠામ થાય. કારણ કે ચંચલ વૃત્તિનો હોય, રખડું વૃત્તિના હોય, અહીંયાથી આમ ભટકતા હોય. તો લગ્ન થાય તો સૌથી પહેલો ફેરફાર થોડોક ત્યાં દેખાય. પણ સૌથી મોટામાં મોટો પુરુષમાં ફેરફાર ત્યારે આવે કે જ્યારે માં પ્રસૂતિ કક્ષમાં બાળકને જન્મ આપી દે. એના પછી પહેલી વખત ઈ 2.5 કે 3 કિલોનું જે બંડલ હાથમાં જ્યારે પુરુષ પહેલી વાર લે ને, ત્યારે એને પોતાની જવાબદારી, ત્યારે એને ઈ એક જ ઝટકામાં, ઈ એક જ મિનિટની અંદર એક છોકરામાંથી પુરુષ બની જાય છે. ઈ 1 મિનિટની અંદર રખડતો ચંચલ છોકરામાંથી એક જવાબદાર પીઢ પુરુષ પિતા બની જાય છે. અને ખરેખર આપણે આમ જોતા હોઈએ આ પુરુષો થાકતા કેમ નથી? અને ત્યારે મને એક કાકાએ બહુ સરસ જવાબ આપ્યો હતો કે અમને અમારી જવાબદારીઓ થાકવા દેતી નથી. થાક અમનેય લાગે, પણ અમને અમારી જવાબદારીઓ થાકવા દેતી નથી. તો 50 વર્ષ સુધી પિતા આપણી જવાબદારીનું નિર્વહન કરે, એના બદલામાં આપણે પિતાને શું આપી શકીએ? છેલ્લે ક્યાંક એવું આપીએ, ક્યારેક તો એવા ઘાવ આપી દેતા હોય અમુક ઉંમરે. 40, 45, 50 વર્ષના થાય ને, 50 વટે એટલે છોકરાઓ છે ને ઘરે પપ્પાને એમ કહેવા માંડે, પપ્પા તમે જરાક આમ વ્હીલ ને એવું બધું બનાવી રાખજો ને. શું છે, કઈ માથાકૂટ ના રહે ને, કારણ કે આવું તો બધું આ સેફટી માટે હોય. હવે બાપ નહીં સમજતો હોય કે તમે શું કહેવા માંગો છો, એ બાપ નહીં સમજતો હોય તમે શું કહેવા માંગો છો. ને હું તો મારા કથાના માધ્યમથી આ વાત બહુ ઠોસપણે સમાજની સામે મૂકવા માંગુ છું કે સમાજના જેટલા પણ માતા પિતાઓ હોય, પોતે જીવે ને ત્યાં સુધી પોતાની સંપત્તિનો અમુક ભાગ પોતાના હક નીચે, પોતાના અધિકાર નીચે જ રાખવો. હા, એનો અમુક અંશ, અમુક ભાગ 50-55 વટો એટલે દીકરાઓ હોય, 1 દીકરો હોય, 2 હોય, 3 હોય, તો કારણ કે એને પણ આપણે સેટલ કરવાના છે, બધું બરાબર. પણ અમુક હિસ્સો, એનો અમુક ભાગ તો પોતાના વશમાં, પોતાના અધિકારમાં જ રાખવો. 100% આપી ન દેવું. કારણ કે એવા કેટલા કિસ્સાઓ આપણે જોયા છે કે યુવાનીમાં બાપે ખૂબ મહેનત કરી હોય, સદ્ધર થયા હોય, કમાયું હોય, પછી સગડું વારસાઈમાં જતું હોય, અને પછી બાપ વૃદ્ધ થાય, શરીર અશક્ત બને, કાંઈ કરી શકવાને લાયક ન હોય, પછી ચશ્મા લેવા હોય 2000 રૂપિયાના, 500 રૂપિયાના, તો કરગરવું પડે. એવા કેસ અમે નજર જોયા છે.
સાધન સંપન્ન સુખી ઘરોમાં અમે આ વસ્તુ જોઈએ છીએ સમાજની અંદર. 1000-2000 રૂપિયાના આવા ચશ્મા લેવા હોય, નાની મોટી ટ્રીટમેન્ટ કરાવવી હોય, આ કરાવવું હોય, તે કરાવવું હોય, કરગરવું પડે છે. એટલે અમુક અંશ પોતાની પાસે જ રાખવો જોઈએ, અને બાકી તમે નહીં હો પછી તો એ બધું એમને જ મળી જવાનું છે. પણ જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી સ્વમાનથી, પ્રેમથી પરિવાર સાથે જીવીએ. માતા પિતા આપણને આટલું આપે છે, બદલામાં આપણે કાંઈ એને આપી શકતા નથી. એટલે કહેવાય માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. ગુરુને પણ દેવ કીધા. આપણા બધાના જીવનમાં એવી એકાધિક ક્ષણ આવે જ કે મેં ને તમે ઉદાસ થઈ જઈએ, હતાશ થઈ જઈએ, અને જીવનમાં આગળ શું છે કાંઈ દેખાય નહીં, બધું અંધકાર લાગે. એમ થાય કે હવે આપણું જીવન કઈ દિશામાં જાય છે કાંઈ સમજાતું નથી. એ વેપારીઓને પણ જીવનમાં એવા ક્ષણો અમુક આવે. અભ્યાસ કરતા 10મા 12મામાં અભ્યાસ કરતા બાળકો હોય એને પણ એવા વિચારો આવે. એને ગમતું રિઝલ્ટ ના આવ્યું તો એને એમ થઈ જાય મારી તો દુનિયા જ ખતમ થઈ ગઈ, હવે મારું શું થશે. ગૃહિણીઓને આવે, ઘર પરિવાર ચલાવતી ગૃહિણીઓને, ઘરની બહાર કામ કરતી સ્ત્રીઓને, દરેકના જીવનમાં એક એવી ક્યારેક ને ક્યારેક એવો તબક્કો, એવો ફેઝ આવે કે આપણે માનસિક રીતે હતાશ થઈ જઈએ કે આગળ હવે શું છે, રસ્તો કાંઈ દેખાતો નથી, બધું અંધકાર, ધૂંધળું લાગે. અને એવે સમયે યોગાનો યોગ એવો સંયોગ બનતો હોય કે કોઈ પાત્ર આપણા જીવનમાં એવું પ્રવેશ કરે, કોઈ પુસ્તક આપણા જીવનમાં એવો પ્રવેશ કરે, કોઈ સત્સંગ આપણા જીવનમાં એવું પ્રવેશ કરે કે આપણે તો જવાબની શોધમાં પણ નહોતા, પણ યોગાયોગ સંયોગે જ આપણને જવાબો મળવા માંડે અને આગળ ધીમે ધીમે આપણો રસ્તો આપણને ક્લિયર દેખાતો થાય. એ તમામ તત્વ ગુરુ તત્વ છે. એ કોઈ પુસ્તક હોય, કોઈ સત્સંગ હોય, કોઈ કથા હોય, કોઈ મિત્ર હોય, તમારું જીવન સાથી હોય, કે કોઈ સાવ અજાણ્યો જ માણસ કેમ ના હોય. ટ્રેનમાં બેઠા હો ને કાંક અજાણ્યા જ કંઈક વાતમાંથી વાત એવી નીકળે ને તમારા તમામ પ્રશ્નો મૂંઝવણી થતી હોય, તમને હલ મળી જાય. એ તત્વ, એ અજાણ્યો માણસ પણ ગુરુ તત્વ છે. ઠાકોર રામકૃષ્ણ પરમહંસ અને આપણને આવા સદગુરુઓ પ્રિય શું કામ લાગે? કારણ કે દુનિયામાં જ્યાં આપણે જોઈએ ને બધાય વાંક કાઢા લોકો હોય છે. જે હોય આપણામાં વાંક જુએ, આનામાં આ સારું છે, આનામાં આ ખરાબ છે, આમાં આ નબળું છે. આપણે ક્યાં શું ખોટું કરવા કરીએ બસ ઈ તાકમાં જ ઊભા હોય કે ફલાણો જરાક કાંક ખોટું કરે આપણે એનો કાન વાટીએ અને મેણા ટોણા મારીએ. સંસાર છે ને રાહ જોઈને જ બેઠો છે, કોણ લપસે. પણ આવા મહાપુરુષો હોય, એના સાનિધ્યમાં કાંઈ બોલે નહીં ને આપણે 5 મિનિટ હોય ને તો આપણને એમ આશ્વાસન મળે કે આ માણસ મને જજ કરતો નથી. દુનિયામાં દરેક માણસ બીજા માણસને જજ કરે છે, પણ સદગુરુ પોતાના શિષ્યને ક્યારેય જજ કરતા નથી. રામકૃષ્ણ પરમહંસ, એના શિષ્યોમાં એક શિષ્ય એવો દુનિયાના તમામ અનિષ્ટો એને કરેલા. સત્ય હકીકત છે. દુનિયાના તમામે પાપો એને કરેલા. અને જ્યારે પણ આમ રામકૃષ્ણ પરમહંસ આમ બેઠા હોય, રામકૃષ્ણ પરમહંસ એટલે વિવેકાનંદના ગુરુ, તો ઠાકોરના જે બીજા શિષ્યો છે એ ઓલા શિષ્યને એમ કે તું ભાઈ તું અહીંયા આવતો ના જાતો હું આશ્રમમાં, ઠાકોરજીના આશ્રમમાં આવવાનું નહીં તારે. કેમ? તારા કારણે અમારા ગુરુને કલંક લાગે કે અમારા ગુરુના શિષ્ય આવા હોય. અને ઠાકોર આ બધું સાંભળતા હોય, કાંઈ બોલે નહીં, તો બસ મુસ્કુરાય, કાંઈ બોલે નહીં. તું આવતો નહીં, તારા કારણે અમારા ગુરુને કલંક લાગે. અને ત્યારે શિષ્ય બોલ્યો,
માન્યું મેં અત્યાર સુધી હું ખોટો હતો, માન્યું અત્યાર સુધી હું પાપી હતો, માન્યું અત્યાર સુધી હું અધમ હતો, પણ જ્યાં સુધી જ્યારે આ ગુરુના શરણે આવ્યો છું ને, મારું બધું છૂટી ગયું છે. અને તમે બધા અભિમાનના ટેકરાઓ છો. તમે બધા ઈ શિષ્ય છે બીજાને કહે છે, તમે બધા અભિમાનના ટેકરા છો. તમારી ઉપર આપણા ગુરુના કૃપાનો વરસાદ થશે ને તો પર્વત ઉપર જેમ વરસાદ પડે અને ટકે નહીં, આમ ઉતરી જાય, એમ તમે અભિમાનના ટેકરાઓ છો. તમારી ઉપર તો ગુરુના આશીર્વાદ, એનો વરસાદ થશે, એની કૃપાનો વરસાદ થશે તો તમારી ઉપર ટકશે નહીં, આમ પડી જશે. હું ભલે ને ખાડો રહ્યો, મારા ખાડાની અંદર મારા ગુરુની કૃપા સચવાયેલી પડી રહેશે. તમે મને ખાડો ગણો છો તો વાંધો નહીં, પણ મારી અંદર ગુરુની કૃપા સચવાયેલી પડી રહેશે. ગુરુદેવો ભવ, આચાર્ય દેવો ભવ. તો જેની પાસેથી આપણે કંઈક મેળવીએ છીએ, બદલામાં કાંઈ આપણે એને આપી શકતા નથી, એ દરેક તત્વની આપણે પૂજા કરીએ છીએ. અને પૂજા શું કામ કરીએ છીએ? એક તો આપણને જે મળ્યું છે એનો આભાર વ્યક્ત કરવા. જે પણ આપણે આ બધું મળી રહ્યું છે એનો આભાર વ્યક્ત કરવા આપણે પૂજા કરીએ છીએ. અને આભાર વ્યક્ત જે કરે ને, જે થેન્ક યુ બોલે, એ માણસ ખાનદાની કહેવાય.